બનાસકાંઠામાં વરસાદી માહોલમાં રેડ એલર્ટ હોવા છતાં વહેલી સવારથી આજે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન મથક ઉપર વહેલી સવારે મહિલાઓ તેમજ પુરુષો પહોંચ્યા છે. લાંબી કતારો જોવા મળી રહી છે. વરસાદી માહોલમાં પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે. તો ગામનો સરપંચ એવો હોવો જોઈએ મારા મતે કે સાથે સાથે ગામમાં એક સારી લાઇબ્રેરી કરે કે તમામ જ્ઞાતિના બાળકો એક સાથે અહીં ભણી પોતાનું જ્ઞાન મેળવી શકે, ઉચ્ચ પ્રગતિ કરી શકે. તો સમગ્ર ગુજરાતમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે. બનાસકાંઠા ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આજે મતદાન થવા જઈ રહ્યું છે. વહેલી સવારથી વરસાદી માહોલમાં પણ આપ જોઈ રહ્યા છો લાંબી કતારો જોવા મળી રહી છે. આજે પોતાના ગામનો સરપંચ એટલે કે ગામનો પ્રતિનિધિ ચૂંટવા માટે પોતાના મનપસંદ ઉમેદવારને પસંદગી કરવા માટે આજે વહેલી સવારથી વરસાદી માહોલમાં પણ લાંબી કતારો જોવા મળી રહી છે. ભાઈઓ તથા બહેનો બધા જ વહેલી સવારથી વરસાદી માહોલમાં પણ લાંબી કતારોમાં જોવા મળી રહ્યા છે. પોતાનો મતાધિકારનો ઉપયોગ કરીને ગ્રામ પંચાયતમાં એક નવા પ્રતિનિધિને ચૂંટવા માટે આજે વહેલી સવારથી મતદાન થઈ રહ્યું છે. બનાસકાંઠાની વાત કરવામાં આવે તો 303 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી છે, જ્યારે 19 ગ્રામ પંચાયતમાં આજે પેટા ચૂંટણી પણ યોજાવાની છે. 59 જેટલી ગ્રામ પંચાયતો સમરસ થઈ છે. તેમાં કુલ ટોટલ 930 જેટલા સરપંચ ઉમેદવારો મેદાનમાં છે. 4550 સભ્યપદના ઉમેદવારો મેદાનમાં છે. ટોટલ 6,48,211 જેટલા મતદારો આજે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી અને મતદાન કરશે. જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે આપ જોઈ રહ્યા છો બેલેટ પેપરથી આ મતદાન થઈ રહ્યું છે. ખૂબ સારી બાબત છે. 7 વાગ્યાથી ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે. આજે 22 તારીખે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા રેડ એલર્ટમાં છે, તેમ છતાં વરસાદી માહોલમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે વહેલી સવારથી લાંબી કતારો જોવા મળી રહી છે. વાવ, થરાદ, દિયોદર, કાંકરેજ, ડીસા અને ધાનેરા સહિતના વિસ્તારોમાં મતદાનને લઈ મતદારો મતદાન કરવા પહોંચી રહ્યા છે. જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે પણ મતદારો મતદાન કરવા પહોંચી રહ્યા છે. મીડિયાના માધ્યમ થકી હું એ જ સંદેશ આપવા માગું છું કે સમગ્ર ગુજરાતની અંદર જ્યારે સામાન્ય ચૂંટણી 2025 ગ્રામ પંચાયતની ચૂંટણીનો શુભારંભ થઈ રહ્યો છે, ત્યારે હું બનાસકાંઠા જિલ્લાની વાત કરું અને અમે આ વિસ્તારની અંદર લગભગ 59 જેટલી ગ્રામ પંચાયતો બિનહરીફ થઈ છે, જે ગામની એકતાનું પ્રતીક દર્શાવે છે. અને આજે મારા ગામ સરદારપુરા ગામે વરસાદમાં પણ લોકો આપ જોઈ શકો છો કે ચૂંટણીમાં મતદાન કરવા માટે ઉમટ્યા છે, બરાબર. એટલે માત્ર સરપંચની ચૂંટણી કરવી અને એ મહત્વ નથી, પણ કોઈ પણ સરપંચ આવે તો સમગ્ર ગામની તમામ જ્ઞાતિને સાથે લઈ ચાલે અને ગામનો વિકાસ થાય. સરપંચનું લક્ષ્ય માત્ર એ જ હોવું જોઈએ કે સમગ્ર ગામનો વિકાસ કઈ રીતે કરવો. માત્ર એટલું જ નથી કે ગ્રામ પંચાયતમાં જે ગ્રાન્ટ આવે અને એ ગ્રાન્ટથી જ ગામનો વિકાસ થાય છે. સાથે સાથે ધારાસભ્યશ્રીની ગ્રાન્ટ હોય, કોઈ જિલ્લા પંચાયતના સભ્ય હોય તો એમની કોઈ ગ્રાન્ટ મળતી હોય ગ્રાન્ટ હોય, સંસદ સભ્યની ગ્રાન્ટ હોય, આવી જિલ્લામાંથી જે ગામના વિકાસ માટે જે કંઈ ગ્રાન્ટ મળે છે એ ગ્રાન્ટ લઈ અને સમગ્ર ગામને એક તાંતણે જોડી શકે એવા સરપંચની આજે જરૂર છે. પહેલાંના સમયમાં કદાચ ભલે થતું, પણ આજે શિક્ષણનો વ્યાપ બહુ છે. સરપંચ હું માનું છું ત્યાં સુધી ગામના વિકાસની સાથે સાથે સમગ્ર કોમને સાથે લઈને ચાલે. એની સાથે સાથે બરાબર આ ગામના આજે આપણે જે ચૂંટણીનું સ્થળ પસંદ કરીએ છીએ એ પ્રાથમિક શાળા પસંદ કરીએ છીએ, તો ગામનો સરપંચ એવો હોવો જોઈએ મારા મતે કે સાથે સાથે ગામમાં એક સારી લાઇબ્રેરી કરે કે તમામ જ્ઞાતિના બાળકો એક સાથે અહીં ભણી પોતાનું જ્ઞાન મેળવી શકે, ઉચ્ચ પ્રગતિ કરી શકે. અને માત્ર ગામના માટે નહીં, પણ જો શિક્ષણ મેળવશે અને સારો સરપંચ આવશે અને આવી સારી સુવિધાઓ પેદા કરશે તો આ ગામનું બાળક રાષ્ટ્ર લેવલે, દેશ લેવલે પોતાનું નામ રોશન કરી શકશે. મીડિયાના માધ્યમથી આજે મારા સરદારપુરા ગામમાં તમામ જ્ઞાતિમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન વરસાદની ઋતુ હોવા છતાં થઈ રહ્યું છે. એ માટે હું સમગ્ર ગામની પ્રજાજનનો આભાર માનું છું. જય ભારત, જય હિન્દ, અસ્તુ.